ઉપસ્થિત મહેમાનો, વડીલો, મહાનુભાવો અને નાના બાળકોનું હું હાર્દિક સ્વાગત કરું છું તેમજ પરિવારને હું હૃદયપૂર્વક આવકારું છું। આજે હું તમને ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહીશ। એકવાર વિચારી તો જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાની સાથે જ તે પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું। ગોકુળની અંદર માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું। મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો અને ગાદી મળવાની હોય ત્યારે એ ગાદી બીજાને સાંદીપનીના મુનિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું। તે અભ્યાસ પૂરો કરી પાછા આવે, દ્વારકા વસાવે। દ્વારકા વસાવી શાસન કરવાનો સમય આવે એ જ દ્વારિકા બલરામને આપીને હસ્તિનાપુરની અંદર જે કુરુક્ષેત્રની અંદર પહોંચી જવાનું। કુરુક્ષેત્રની અંદર